નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાના સદગુરુનગરની બાજુમાં આવેલી રાજેશભાઈ પુનાભાઈ ગોંડલિયાની વાડીએથી તુવેરનો જથ્થો ચોરાયાની ઘટના સામે આવી છે। આ સાથે વાડીએ પડેલા ટ્રેક્ટરની અંદરથી બેટરી પણ ચોરવામાં આવી છે। એટલે વડિયાના વાડી વિસ્તારની અંદર તસ્કરોનો ફરી તરખાટ સામે આવતો જોવા મળી રહ્યો છે। આ બાબતે ખેડૂત રાજેશભાઈ ગોંડલિયા દ્વારા વડિયા પોલીસને જાણ કરવામાં આવતા વડિયા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વડિયાના સદગુરુનગરની બાજુમાં આવેલી રાજેશભાઈ ગોંડલિયાની વાડીએથી રાત્રિના સમયે તુવેરનો જથ્થો ચોરાયાની ઘટના સામે આવી છે। આ ઉપરાંત વાડીએ પડેલા ટ્રેક્ટરની બેટરીઓ પણ તસ્કરોએ ચોરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે ખેડૂત દ્વારા વડિયા પોલીસને આ બાબતની જાણ કરતા વડિયા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડિયામાં ફરી રાત્રિના સમયે વાડી વિસ્તારમાં તસ્કરો સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। થોડા સમય પહેલા બાટવા દેવડીમાં પણ આવી ઘટનાઓ સામે આવી હતી। ત્યારબાદ ફરી વડિયા વિસ્તારની અંદર વડિયા ગામ તળની બાજુમાં આવેલી પ્રથમ વાડી સદગુરુનગરની બાજુમાં આવેલી પ્રથમ વાડી રાજેશભાઈ પુનાભાઈ ગોંડલિયાની વાડીએથી તુવેરનો જથ્થો ચોરાયો છે। સાથે ટ્રેક્ટરની બેટરી પણ ચોરી જવામાં આવી છે। ત્યારે તસ્કરોના તરખાટથી ખેડૂતોની અંદર ખૂબ મુશ્કેલીનો સામનો કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે કે ખેડૂત પોતાની વાડીએ પડેલા પોતાના પાકના જથ્થાની ચોરી થતા ખેડૂતોની અંદર ખૂબ જ દુઃખની વેદના જોવા મળી। અમારી વાડી વડિયા સદગુરુનગરની બાજુમાં આવેલી છે અને ત્યાંથી અંદાજિત 15 થી 17 મણ તુવેર ગયેલ છે અને એક 9 થી 10 હજારની એક સાઈડની નવી બેટરી ગયેલ છે હાવ 4 ટ્રેક્ટરની। અને તે અમે પોલીસ ફરિયાદ કરવા જાય છીએ, બરાબર છે। એટલે અમારી નમ્ર વિનંતી છે કે પોલીસ ફરિયાદ લઈને આની તપાસ પૂરેપૂરી કરે, કેમ કે મારે સદગુરુનગર બાજુમાં જ છે ખેતર। એટલે કાયમી જો આ રીતનું બને તો મારે ક્યાં જવાનું, શું કરવાનું, એટલે બરાબર છે। તો હવે આનું અમે આગળ જાહું, ફરિયાદ કરશું વડિયા પોલીસ સ્ટેશને અને જાણ કરશું કઈ રીતનું આનું કરવું એમ।